2 બાળકોની અમારી હજી મૂછુના દ્વાર પણ નથી ખુલ્યા એમ કહી શકીએ એવા અમારા સમસ્ત ધોબી સમાજના 5 પરિવારના લોકો છે। અગાઉથી બુકિંગ કરીને પરિવારના 5 લોકો ગયા હતા। 6 વાગે અમને એવી ખબર પડે છે કે 6 વાગે સાંજે આ રીતે બ્લાસ્ટ થયો છે, એટલે અમારા પરિવારના લોકો કહીને ગયા હતા કે અમે જાય છે 6 સાડા 6 આવી જશું। 9 વાગે પણ અમને રિપોર્ટ મળ્યા નહીં। ત્યાર પછી અમે અહીંયા કીધું, અમને કીધું 4 વાગે મળશે। 4 વાગે પણ ન મળ્યા। હવે અત્યારે અમને એવું કહીએ 6 વાગે મળશે। શું નામ છે આપનું? દિલીપ બાબુલાલ મોડાસિયા, અને ક્યાંના છો તમે? ઉપલેટા ગામ છે મારું। અચ્છા, અને ધોબી સમાજમાંથી હું આવું છું। અમારા પરિવારના 5 લોકો કાલે સાંજના 4 વાગ્યાથી ગુમ છે। અહીંયાનું રાજકોટનું જે ભાઈ સ્પોર્ટ્સ છે એમનું ક્લબ જે ગેમ ઝોન છે, એ ગેમ ઝોનની અંદર અગાઉથી બુકિંગ કરીને પરિવારના 5 લોકો ગયા હતા। 6 વાગે અમને એવી ખબર પડે છે કે 6 વાગે સાંજે આ રીતે બ્લાસ્ટ થયો છે, એટલે અમારા પરિવારના લોકો કહીને ગયા હતા કે અમે જાય છે 6 સાડા 6 આવી જશું। 6 વાગે આવ્યાની આ વાતની ખબર પડી એટલે અમે એમને ફોન કર્યા। 5 લોકોના ફોન બંધ આવતા હતા, સ્વિચ ઓફ આવ્યા, જેની અંદર મારી 2 ભત્રીજી છે। એક ભત્રીજીના લગ્ન થઈ ગયા છે 2 મહિના પહેલાં, એક મારા બનેવી છે એની અંદર, એક મારા મામાના દીકરાનો દીકરો છે, અને એક એમના માસીનો દીકરો છે। એમ કુલ અમારા ધોબી સમાજના 5 લોકો એની અંદર છે। ઘણી બધી ત્યાં પણ 2 કલાક સુધી જોયું અમે, ત્યાં પતો લાગ્યો નહીં। પછી ત્યાંથી એવી માહિતી મળી છે કે ત્યાંથી એ બધા લોકોને હોસ્પિટલ, સરકારી હોસ્પિટલ અને ખાનગી હોસ્પિટલની અંદર બધાને લઈ જાય છે। ત્યાંથી અમે બધા લોકો હોસ્પિટલ આવ્યા, અહીંયા રાત્રે રહ્યા। એમની બંનેની ગાડી પણ ત્યાં છે, એક એક્ટિવા અને હોન્ડા, એ 2 ગાડી પણ અમારી ત્યાં છે। હજી બધાની ઉંમર છે 20 થી 30 વર્ષ સુધીની ઉંમર, નાની ઉંમર છે। 2 બાળકોની અમારી હજી મૂછુના દ્વાર પણ નથી ખુલ્યા એમ કહી શકીએ એવા અમારા સમસ્ત ધોબી સમાજના 5 પરિવારના લોકો છે। અમે રાત્રે પણ અહીંયા આવ્યા હતા, આખી રાત અહીંયા હતા। અમારા પરિવારના લોકોનું બ્લડ ટેસ્ટ લીધું હતું, ફોર્મ ભરાવ્યા હતા। આ બ્લડ ટેસ્ટ અને ફોર્મ લઈ અને પછી અમને એવું કીધું કે સવારે 9 વાગે તમને રિપોર્ટ મળી જશે। એક કોરથી એવું પણ જાણ હતી કે દવાખાને એડમિટ થયા છે। અમે લગભગ ઓલા અંધારાની જેમ બધા લોકો પરિવારના ઓલા દવાખાનામાં જાય, ઓલા જેમ ઓલો રેઢિયાર કૂતરો થઈ ગયો હોય એ રીતે બધા લોકો, 2 પરિવારના લોકો આમ જાય, 2 પરિવારના આમ જાય, કેટલા દવાખાના ખૂટ્યા। છેલ્લે અમને એવું કીધું કે 9 વાગે તમારો રિપોર્ટ આવી જશે। આખી રાતનો ઉજાગરો, અહીંયા આખો પરિવાર અહીંયા। 9 વાગે પણ અમને રિપોર્ટ મળ્યા નહીં। ત્યાર પછી અમે અહીંયા કીધું, અમને કીધું 4 વાગે મળશે। 4 વાગે પણ ન મળ્યા। હવે અત્યારે અમને એવું કહીએ 6 વાગે મળશે। કાલ રાત્રે આખા સમાજે એમ કહેવાય કે જયમાં છે, બપોરે જયમાં નથી, આખો સમાજ અમારો આજે એમ કહી શકાય નાનો સમાજ છે। અને નાના સમાજની તમે આવું કરો છો। 5 અમારા સમાજની અંદર આજ તમે જુઓ કે જેની ઉંમર 20 થી 30 વર્ષની છે, હજી એમને કંઈ પતા નથી, કોઈ ધ્યાન આપતું નથી। અને જ્યાં ઘટના બની છે, સરકારશ્રીને એવી વિનંતી કરીએ છીએ અહીંથી અમે ધોબી સમાજ, આમ તો સમસ્ત સમાજ તમને એવી વિનંતી કરે છે કે જે આ ગેમ ઝોન હતું, એ ગેમ ઝોનના જે કાંઈ નિર્ણાયક છે, જે કાંઈ મેનેજર છે, એમને સજા થવી જોઈએ ને એમને સજા થશે જ તો અમારા જે 5 ગયા છે, બાકી સમાજના લોકો જે એમ કહેવાય છે કે 30-32 લોકોનું જ્યારે આવી રીતે આકસ્મિક મૃત્યુ થયું છે, એમના આત્માને તો જ શાંતિ મળશે કે જ્યારે આ લોકોને ફાંસીની સજા મળશે। સરકારને અમારી 2 હાથ જોડીને અમે વિનંતી કરીએ છીએ કે આ જે છે એમને સજા આપે, અને ઝડપથી અમારા 5 લોકો ક્યાં ગુમ થયા છે અત્યારે મળતા નથી। અહીંયા આવીએ તો અહીંયા કાંઈ તમારે છે નહીં, કાંઈ હમણાં રિપોર્ટ આવે છે, ઓલા દવાખાને જાય છે, આ દવાખાને ક્યાં અમને મેળ પડતો નથી। તો સરકારશ્રીને અમે વિનંતી કરીએ છીએ કે જલ્દી ને જલ્દી અમારા સમાજના આ 5 લોકો ઝડપથી અમને મળે એવી અમે આશા રાખીએ છીએ।